હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજી અંદર આપણે લાસ્ટ 2 લેક્ચરની અંદર સ્પેશિયલ કોન્ક્રીટ એન્ડ કોન્ક્રીટિંગ મેથડ્સ નામનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તેમની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર કયા કયા ટોપિક જોયા હતા? તો કે તેમાં ફર્સ્ટ હતું એરેટેડ કોન્ક્રીટ, પછી સેકન્ડ હતું પ્લમ કોન્ક્રીટ અને હાઈ ડેન્સિટી કોન્ક્રીટ. તો આપણે આ 3 ટોપિક કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરશું. તો લેટ્સ સ્ટાર્ટ. સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે રેડી મિક્સ કોન્ક્રીટ, આરએમસી પ્લાન્ટ. તમે મોટા રોડનું કામ થતું હોય અથવા તો જ્યાં માસ કોન્ક્રીટિંગ એટલે કે વધારે પ્રમાણમાં આપણે કોન્ક્રીટનું જરૂરિયાત હોય તો ત્યારે આપણે આરએમસી પ્લાન્ટ તમે જોયા હશે, રેડી મિક્સ કોન્ક્રીટ. રેડી, તેની અંદર મિક્સર હોય એ કેવું વર્કિંગ કરતું હોય તો કે સતત કન્ટિન્યુ એ કોન્ક્રીટનું મિશ્રણ તૈયાર કરતું હોય છે. રેડી, જનરલી તમે મોટું ડ્રમ જેવું દેખાતું હોય મિક્સર એ ટ્રક ઉપર તમે જોયું હશે, ઇન કેસ કોઈ પણ રોડનું કામ થતું હશે ત્યાં. તો ફર્સ્ટ આપણે એની ડેફિનેશનની વાત કરીએ. A concrete whose constituent are weight batch at a central batching plant, mixed either at the plant itself or in truck mixer and then transport to the construction site and delivered in a condition ready to use is known as ready mix concrete, RMC. કે એવું કોન્ક્રીટ કે જેના ઘટકો સેન્ટ્રલ બેચિંગ પ્લાન્ટ ખાતે વજન બેચિંગથી નક્કી કરવામાં આવ્યા હોય. એટલે આપણે બેચિંગની જે મેથડ જોઈ હતી તેમાં આપણે કયા બે ટાઈપ હતા? તો કે વોલ્યુમ બેચિંગ અને વેઇટ બેચિંગ. તો આની અંદર શેનાથી કોન્ક્રીટના ઇન્ગ્રેડિયન્ટ્સ કરેલા હોય? તો કે વેઇટ બેચિંગથી. આ ઘટકોનું મિશ્રણ એટલે કે મિક્સિંગ પ્લાન્ટ ખાતે અથવા તો ટ્રાન્ઝિટ ટ્રક મિક્સર, જે એમાં જે ટ્રક હોય એનું શું નામ આપેલું છે? ટ્રાન્ઝિટ ટ્રક મિક્સર દ્વારા થતું હોય અને તૈયાર કોન્ક્રીટ જે તે સાઇટ પર રેડી ટુ યુઝ સ્થિતિમાં પહોંચાડવામાં આવે તો તેને શું કહેવાય છે? રેડી મિક્સ કોન્ક્રીટ. This technique is very useful in congested site or at diverse work replace and save the consumer from the bothans of procurement, storage and handling of concrete materials. આ ટેકનિક્સ છે ક્યારે આપણને યુઝફુલ થાય? તો કે જ્યારે આપણે વર્ક કેવું કરવાનું હોય, એકદમ વિશાળ જથ્થામાં આપણે કોન્ક્રીટની જરૂરિયાત હોય ત્યારે આપણે આ ટેકનિક વધારે યુઝફુલ થાય છે અને આપણે કોન્ક્રીટ મટીરિયલ્સનું હેન્ડલિંગ અને જે પ્રોક્યુરમેન્ટ કરવામાં ઇઝીલી રહે છે. The use of ready mix concrete is also advantageous when only small quantity of concrete are required. રેડી મિક્સ કોન્ક્રીટનો આપણને એક બીજો કયો ફાયદો છે? તો કે જ્યારે આપણે નાના જથ્થામાં કોન્ક્રીટની જરૂરિયાત હોય ત્યારે પણ આપણને એ યુઝફુલ થાય છે. ઓર વેન કોન્ક્રીટ ઇઝ પ્લેસ્ડ ઓનલી સ્મોલ એટ ઇન્ટરવલ, નાના અંતરાલે આપણે તો નાનું ડિસ્ટન્સ હોય, ઓછું ડિસ્ટન્સ હોય ત્યારે આપણે રેડી મિક્સ કોન્ક્રીટ કેવું રહે છે? યુઝફુલ. There are 3 principal categories of ready mix concrete. 3 પ્રિન્સિપલ એની કેટેગરીઝ છે. ફર્સ્ટ છે ધ પ્લાન્ટ મિક્સ કોન્ક્રીટ. રેડી, 3 એના મેઇન ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ છે ધ પ્લાન્ટ મિક્સ કોન્ક્રીટ. અને બીજું કયું નામ છે? સેન્ટ્રલ મિક્સ કોન્ક્રીટ. રેડી મિક્સ કોન્ક્રીટનું કેવી રીતે આપણે વર્ક્સ, જો તમે ન જોયું હોય કોઈ પણ સાઇટ ઉપર તો આ એનું સ્કેચ છે, જોઈ લેજો. કેવી રીતે એમાં ડ્રમ જે દેખાય છે તમને, તેની અંદર કોન્ક્રીટનું મિશ્રણ તૈયાર થયું હોય અને આ જે પ્લેટ્સ જેવું દેખાય છે એની અંદર કોન્ક્રીટને એના મારફતે નીચે આપણે જે રાખેલું હોય એમાં કોન્ક્રીટને ફિલઅપ કરવામાં આવે છે. રેડી મિક્સ કોન્ક્રીટના ટોટલ 3 પ્રકાર છે. તેમાં આપણે ફર્સ્ટ ટાઈપ જોયો ધ પ્લાન્ટ મિક્સ કોન્ક્રીટ, સેકન્ડ છે ધ ટ્રાન્ઝિટ મિક્સ કોન્ક્રીટ અને થર્ડ છે ધ શ્રિંક મિક્સ કોન્ક્રીટ. તો આપણે ત્રણેયનું વર્કિંગ જોઈએ કે ત્રણેય ટાઈપ્સની અંદર કેવી રીતે આરએમસીનું વર્કિંગ હોય છે. ઇન ધ પ્લાન્ટ મિક્સ ટાઈપ, the mixing is done at a central batching plant and the mixed concrete is then transported in a special agitator truck. પ્લાન્ટ મિક્સ કોન્ક્રીટમાં કોન્ક્રીટના ઘટકોનું મિશ્રણ એ સેન્ટ્રલ બેચિંગ પ્લાન્ટ ખાતે કરવામાં આવે છે અને આ કોન્ક્રીટને ખાસ પ્રકારના એજિટેટર ટ્રક મારફતે વહન કરી સાઇટ પર લઈ જવામાં આવે છે. જેમાં ટ્રક યુઝફુલ છે તેનું નામ શું છે? એજિટેટર. The agitator truck keeps the concrete moving along a circular path at about 2 to 6 revolution per minute. એજિટેટર ટ્રક્સ છે તેમાં આપણે જે મિક્સર હોય એનું કેટલું રિવોલ્યુશન કરવાનું 1 મિનિટની અંદર? તો કે 2 થી 6 રિવોલ્યુશન થવા જોઈએ. એક રિવોલ્યુશન એટલે શું થાય? તો કે એક ચક્ર થાય. એવું 1 મિનિટની અંદર આપણે કેટલા રિવોલ્યુશન કરવાના રહેશે? 2 થી 6. So as to prevent segregation and induce stiffening of the mix. શું આપણે પ્રિવેન્ટ કરશે? તો કે સેગ્રીગેશન. તો ફ્રેન્ડ્સ, મેં તમને આપણા જે ફ્રેશ કોન્ક્રીટ ચેપ્ટર ચાલતું હતું તેની અંદર મેં તમને સેગ્રીગેશન વિશે
બેઝિક કન્સેપ્ટ આપ્યો હતો કે જે કોન્ક્રીટના ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, સિમેન્ટ, રેતી, કપચી, પાણી, આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ એક પણ ઘટક જે છૂટું પડી જવાની જે પ્રક્રિયા થાય છે એ શું કહેવાય છે? સેગ્રીગેશન. રેડી? તો આ કેમાં આવશે? તો પ્લાન્ટ મિક્સ કોન્ક્રીટની અંદર આ રીતનું હોય છે. સેકન્ડ આપણો ટાઈપ છે ઇન ધ ટ્રાન્ઝિસ્ટ મિક્સ્ડ. રેડી? In the transist mixed or truck mixed type, the material are batched at a central plant but are mixed in a mixer truck either in transit to the site or immediately prior to the concrete being discharged. ટ્રાન્ઝિસ્ટ મિક્સ કોન્ક્રીટમાં કોન્ક્રીટના ઘટકોનું બેચિંગ એ સેન્ટ્રલ પ્લાન્ટમાં થાય છે અને મિશ્રણ એ મિક્સર ટ્રકમાં થાય છે. જ્યારે કોન્ક્રીટને વધારે દૂર લઈ જવાનું હોય ત્યારે આ રીત કેવી રહે છે? તો કે યુઝફુલ થાય છે. આ રીતમાં કોન્ક્રીટને સાઇટ પર પહોંચાડતા મોડું થાય તો પણ કોન્ક્રીટની ગુણવત્તા ઘટતી નથી. એટલે આપણે પ્લાન્ટ મિક્સમાં કેવું હતું તો કે એમાં સેન્ટ્રલ બેચિંગથી જ કરવામાં આવ્યું હોય, પછી એમાં એજિટેટેડ ટ્રક મારફતે એને સાઇટ ઉપર લઈ જવાનું હોય છે. એમાં શું ન થાય તો કે સેગ્રીગેશન ન થાય. ટ્રાન્ઝિસ્મિક કોન્ક્રીટ છે તે આપણે જે સાઇટ ઉપર આપણે રોડનું વર્ક થતું હોય, રેડી, રોડ આપણે બનતો હોય તો ત્યાં જવામાં જો લેટ થઈ જાય તો પણ આપણે કોન્ક્રીટની જે ક્વોલિટી હોય, કોન્ક્રીટની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. લાસ્ટ આપણો ટાઈપ છે ધ ઇન કેસ ઓફ શ્રિંક મિક્સ ટાઈપ. The concrete is partially mixed at a central plant in order to increase the capacity of the agitator truck and mixing is complete and route. શ્રિંક મિક્સ કોન્ક્રીટમાં કોન્ક્રીટના ઘટકોનું અસંતઃ મિશ્રણ સેન્ટ્રલ પ્લાન્ટ ખાતે થાય છે. રેડી? એમાં કેવું થાય તો કે અસંતઃ એટલે થોડુંક હાફ છે અને બાકીનું મિશ્રણ છે તે રસ્તામાં મિક્સર ટ્રકમાં થાય છે. ટ્રક મિક્સરની ક્ષમતા એ 6 મીટર ક્યુબ જેટલી હોય છે. આ શ્રિંક મિક્સ ટાઈપ કોન્ક્રીટ છે ને તે આપણે તમે જોયું હશે કોઈ પણ રોડમાં વધારે પડતું યુઝ ક્યું થતું હશે તો કે શ્રિંક મિક્સ ટાઈપ. એમાં શું થાય તો કે અડધું મિશ્રણ છે એ જે જગ્યાએ આપણે જે રેતી, કપચી, સિમેન્ટ આ બધું જ્યાં ઠેલવતા હોય જે ટ્રકમાં ત્યારે જેનું થોડુંક મિશ્રણ થાય છે અને અડધું મિશ્રણ શેમાં થાય છે તો કે જ્યાં આપણે રસ્તામાં જે પહોંચાડતા હોય ત્યારે રસ્તામાં એનું રિવોલ્યુશન થતું હોય છે, એનું મિક્સર થતું હોય છે. ત્યાં તમારે એક યાદ રાખવાનું છે કે ટ્રક મિક્સરની ક્ષમતા કેટલી હોય છે તો કે 6 મીટર ક્યુબ જેટલી હોય છે. આરએમસી આપણે કમ્પ્લીટ કર્યું. આપણો આજના લેક્ચરનો સેકન્ડ ટોપિક છે ફાઇબર રેન્ફોર્સ્ડ કોન્ક્રીટ્સ. ફાઇબર રેન્ફોર્સ્ડ કોન્ક્રીટ can be defined as a composite material consisting of concrete and discontinuous discrete uniform dispersed fine fiber. પ્લેન કોન્ક્રીટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઘણી ઓછી હોય છે અને ડક્ટિલિટી તથા તિરાડો સામેનો અવરોધ પણ ઓછો હોય છે. આવા કોન્ક્રીટમાં નાના નાના ફાઇબર્સ ભેળવવામાં આવે તો તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં ઘણી વધી જાય છે. આવા કોન્ક્રીટને શું કહેવાય છે? ફાઇબર રેન્ફોર્સ્ડ કોન્ક્રીટ. The continuous meshes, woven fiber and long wire or rod are not considered to be discrete fiber. એટલે જે શું હોય તો કે એના વાયર લાંબા હોય, લાંબા તાર હોય અથવા તો સળિયાના જે છેડા એ મજબૂત હોય તો એવા અને ફાઇબરને આપણે યુઝફુલ કરતા નથી. The inclusion of the fiber in concrete and shotcrete generally improve material properties like ફાઇબર કોન્ક્રીટની અંદર આપણે શોર્ટક્રીટ ટેકનિક યુઝ કરેલી હોય તો એ આપણે શેમાં સુધારો કરશે? ડક્ટિલિટી, ફ્લેક્ચરર, ટફનેસ, impact resistance and fatigue strength. This is little improvement in compressive strength. આ છે એ થોડો ઘણો compressive strengthમાં શું કરશે? સુધારો. The type and amount of improvement is dependent upon the fiber type. એટલે એનો પ્રકાર છે અને ઇમ્પ્રુવમેન્ટ છે શેના ઉપર આધારિત છે તો કે ફાઇબરના પ્રકાર પર, પછી સાઇઝ, સ્ટ્રેન્થ એન્ડ કન્ફિગ્યુરેશન એન્ડ અમાઉન્ટ ઓફ ફાઇબર. A numerical parameter described of fiber is its aspect ratio, which is defined as the fiber length divided by an equivalent fiber diameter. ન્યુમેરિકલ આપણે પેરામીટર લેવાનું છે. એમાં આસ્પેક્ટ રેશિયો ને ડિફાઇન કેવી રીતે કર્યો છે તો કે રેશિયો લેવાનો ફાઇબર લેન્થ ડિવાઇડેડ બાય એન ઇક્વિવેલન્ટ ફાઇબર ડાયામીટર. Typical aspect ratio range from 30 to 50 for length dimension 0.1 to 7.62 સેન્ટીમીટર. ટિપિકલ આસ્પેક્ટ રેશિયોને આપણને રેન્જ આપેલી છે કેટલી તો કે 30 થી 50, લેન્થ અને ડાયમેન્શન 0.1 થી 7.62 સેન્ટીમીટર જેટલું. ટિપિકલ ફાઇબર ડાયામીટર આર 0.25 થી 0.75 mm ફોર સ્ટીલ. સ્ટીલ માટે કેટલો ફાઇબર ડાયામીટર આપેલો હોય છે? 0.25 to 0.75 and
0.02 ટુ 0.5 mm ફોર પ્લાસ્ટિક માટેનો કેટલો ડાયામીટર આપેલો હોય ફાઈબર માટેનો 0.02 થી 0.5 mm. હવે આપણે કેટલાક ટાઈપ્સ જોવાના છે. ફાઈબરના ડિફરન્ટ ટાઈપ્સ છે. સ્ટીલ ફાઈબર, ગ્લાસ ફાઈબર, પ્લાસ્ટિક ફાઈબર, કાર્બન ફાઈબર એન્ડ છે એસ્બેસ્ટોસ ફાઈબર. હવે આપણે એના વિશે થોડુંક ડિટેલ્સમાં અભ્યાસ કરીએ. તેમાંનું ફર્સ્ટ છે સ્ટીલ ફાઈબર. તે આ જનરલી રાઉન્ડ. એ કેવું હોય છે સ્ટીલ ફાઈબર? તો કે ગોળ હોય છે, રાઉન્ડ શેપમાં. The diameter may vary from 0.25 to 0.75. તો ડાયામીટર છે એ 0.25 થી 0.75 ની વચ્ચે હોય છે. The steel fiber is tightly rust and lose some of its strength. સ્ટીલ ફાઈબર છે એ થોડુંક કેવું હોય છે તો કે ટાઇટલી રસ્ટ હોય છે અને એની થોડીક સ્ટ્રેન્થમાં થોડુંક લૂઝ હોય છે એની સ્ટ્રેન્થ. યુઝ ઓફ સ્ટીલ ફાઈબર મેક્સ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇન ફ્લેક્ચર ઇમ્પેક્ટ એન્ડ ફટીગ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ. એટલે યુઝ ઓફ સ્ટીલ ફાઈબર છે એ શેના માટે થાય છે? તો કે ઇમ્પ્રુવમેન્ટ આપણે ફ્લેક્ચરલ ઇમ્પેક્ટમાં અને ફટીગ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટમાં. સ્ટીલ ફાઈબર હેઝ બીન યુઝડ ઇન ઓવરલેસ ઓફ રોડ, પેમેન્ટ, એરફિલ્ડ્સ વગેરે. સ્ટીલ ફાઈબરનો યુઝ આપણે શેમાં કરીએ છીએ? તો કે રોડના વર્ક્સમાં, પછી પેમેન્ટમાં અને એરફિલ્ડમાં. પછી બ્રિજ, ડેક્સ, થિન શેલ ઓફ ફ્લોરિંગ સબજેક્ટેડ ટુ વિયર એન્ડ ટીયર એન્ડ કેમિકલ અટેક. પુલો ઉપર જે ઘસારો લાગતો હોય સમયના જે આપણે વપરાશ થાય તેનાથી વિયર એન્ડ ટીયર, પછી ફ્લોરિંગ, એ બધાની અંદર શું થાય છે? તો કે સ્ટીલ ફાઈબરનો યુઝ થાય છે. સેકન્ડ ટાઈપ છે ગ્લાસ ફાઈબર. These are produced in three basic forms: roving, strands, woven or chopped strand mats. Major problems in their use are breakage of fiber and the surface degradation of glass by high alkalinity of hydrated cement paste. Glass fiber reinforced concrete is mostly used for decorative application rather than structural purposes. ગ્લાસ ફાઈબર છે એ મોસ્ટલી યુઝ શેમાં થાય છે? તો કે જ્યાં આપણે ડેકોરેટિવ એપ્લિકેશનમાં યુઝ લેવાનો હોય ત્યાં, સ્ટ્રક્ચરલ પર્પઝીસમાં. GFRC હેઝ વેરી હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. જે GFRCની કેટલી સ્ટ્રેન્થ હોય છે? તો કે 1020 થી 4080 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી. They commonly used varieties of glass fiber are E glass and AR glass. આ બધા શું છે? તો કે ગ્લાસ ફાઈબરના ટાઈપ્સ છે. E ગ્લાસ, AR ગ્લાસ, પછી GFRC. તો આ બધા શું છે? તો કે ગ્લાસ ફાઈબરના પ્રકારો છે. પછી થર્ડ છે પ્લાસ્ટિક ફાઈબર. ફાઈબર સચ એઝ પોલીપ્રોપિલિન, નાયલોન, એરમાઇડ એન્ડ પોલીથિલિન હેવ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ બટ આ જે છે પોલીપ્રોપિલિન, નાયલોન, આ બધાની કેવી સ્ટ્રેન્થ હોય છે? તો કે વધારે પડતી ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે, તાણ ક્ષમતા થોડીક વધારે હોય છે. બટ લો યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ કેવો હોય છે? ઓછો હોય છે. થસ ઇન્હિબિટિંગ રેન્ફોર્સિંગ ઇફેક્ટ. એટલે એના ઉપર શું આપણને જોવા મળે છે? રેન્ફોર્સમેન્ટની ઇફેક્ટ, અસરો જોવા મળે છે. પોલીપ્રોપિલિન એન્ડ નાયલોન ફાઇબર્સ આર ફાઉન્ડ ટુ બી સુટેબલ ફોર ઇન્ક્રીઝ ધ ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ. પોલીપ્રોપિલિન છે અને નાયલોન ફાઇબર આ આપણે શેમાં સિચ્યુટેબલ થાય છે? તો કે આપણે એની ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ વધારવી હોય તેની અંદર આપણે આ યુઝફુલ થાય છે. ધેર એડિશન ટુ ધ કોન્ક્રીટ હેઝ શોન બેટર ડિસ્ટ્રીબ્યુશન, ક્રેકિંગ એન્ડ રિડ્યુસ ક્રેક સાઇઝ. એના ઇન કેસ આપણે જો વધારે એનો યુઝ આપણે કહીએ તો કે શેમાં થાય છે? તો કે એમાં ક્રેકિંગ્સ પડતી હોય અથવા તો એની ક્રેકની સાઇઝ છે તેને ઘટાડવા માટે એનો યુઝ થાય છે. ધ અમાઉન્ટ ઓફ પ્લાસ્ટિક ફાઈબર એડેડ ટુ કોન્ક્રીટ ઇઝ અબાઉટ 0.25 to 1% બાય વોલ્યુમ. અમાઉન્ટ ઓફ પ્લાસ્ટિક ફાઈબર છે એ કોન્ક્રીટ અંદર કેટલું એડ કરેલું હોય છે? તો કે 0.25 થી લઈ અને 1% જેટલું એડ કરેલું હોય છે વોલ્યુમમાં. ધેર આર ટુ ટાઈપ ઓફ પોલીપ્રોપિલિન. પોલીપ્રોપિલિનના કેટલા છે? બે પ્રકાર છે. એક મોનોફિલામેન્ટ્સ એન્ડ ફિલ્મ ફાઈબર્સ. ફોર્થ છે કાર્બન ફાઈબર. કાર્બન ફાઈબર્સ પ્રોસ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એન્ડ હાઈ યંગ મોડ્યુલસ. કાર્બન ફાઈબર્સ છે એમાં શું બંને હાઈ હોય છે, હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે અને હાઈ યંગ મોડ્યુલસ હોય છે. ધ મોડ્યુલસ ઓફ રપ્ચર of an aligned carbon fiber reinforced cement composite with 8% fibers volume can be high as 1623 Newton per mm square. The use of carbon fiber in India is limited. ભારતની અંદર આપણે કાર્બન ફાઈબરનો યુઝ કેવો છે? તો કે લિમિટેડ છે, એટલે કે મર્યાદિત છે. એસ્બેસ્ટોસ લાસ્ટ છે આપણું એસ્બેસ્ટોસ fiber. Asbestos fiber is a mineral fiber and has proved to be the most successful fiber which can be mixed with OPC. The asbestos fiber છે કેવું હોય છે? મિનરલ ફાઈબર હોય છે
એઝ પ્રૂફ એટલે કે એવું સાબિત થયું છે કે એ મોસ્ટ સક્સેસફુલ ફાઇબર છે કે જેનો આપણે યુઝ આપણે શેની અંદર મિક્સમાં થઈએ છીએ તો કે ઓપીસી. ઓપીસી એટલે શું થાય ફ્રેન્ડ્સ? ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. સિમેન્ટના પ્રકાર છે એનો એક પ્રકાર આ છે ઓપીસી, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ધ મેક્સિમમ લેન્થ ઓફ એસ્બેસ્ટોસ ફાઇબર ઇઝ 10 mm. એની વધુમાં વધુ લંબાઈ કેટલી હોય છે મેક્સિમમ તો કે 10 mm. બટ જનરલી ફાઇબર આર શોર્ટર ધેન ધીસ. બટ આની સાઇઝ કેવી અવેલેબલ હોય છે તો કે નાની સાઇઝમાં. ધ કમ્પોઝિટ હેઝ હાઈ ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ ઓફ એસ્બેસ્ટોસ વેરીઝ બિટવીન 500 to 980 ન્યૂટન પર mm સ્ક્વેર. કમ્પોઝાઇટ હોય એની હાઈ ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ કેટલી આપણને જોવા મળે છે એસ્બેસ્ટોસની અંદર તો કે 500 થી લઈ અને 980 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી. ટાઈપ્સની વાત કમ્પ્લીટ કરી. હવે આપણે જોવાના છે ફેક્ટર અફેક્ટિંગ. કયા કયા ફેક્ટર આપણે ફાઇબરની જે પ્રોપર્ટીઝ છે રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ એમાં અસર કરે છે. તેમાં છે વોલ્યુમ ઓફ ફાઇબર, આપણે જે ફાઇબર હોય એનું કદ, પછી આસ્પેક્ટ રેશિયો ફાઇબર, આસ્પેક્ટ રેશિયો આપણે જોયો હતો ને તે, પછી છે ઓરિએન્ટેશન ઓફ ફાઇબર્સ, સાઇઝ ઓફ કોસ એગ્રીગેટની સાઇઝ, વર્કેબિલિટી એન્ડ કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ. વર્કેબિલિટી વિશે કંઈ વધુ કંઈ કહેવાની જરૂરિયાત નથી. ઇન કેસ દરેક લેક્ચરની અંદર મેં તમને વર્કેબિલિટી વિશે બેઝિક કન્સેપ્ટ આપેલા જ છે. અને કોમ્પેક્શન એટલે શું થાય તો તમને યાદ ન હોય તો કહી દઉં કે જ્યારે કોન્ક્રીટનું આપણે શું કરીએ પ્લેસિંગ કરીએ તો ત્યારે એમાં શું રહેલા હોય છે એર વોઇડ્સ રહેલા હોય છે. તો એર વોઇડ્સ આપણે રિમૂવ ન કરીએ તો કોન્ક્રીટની શું થાય છે સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. એટલે કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં ઘટાડો ન થાય તેના માટે આપણે કોન્ક્રીટનું કોમ્પેક્શન કરવું જરૂરિયાતવાળું હોય છે. અને લાસ્ટમાં છે મિક્સિંગ. તો મિક્સિંગમાં શું હોય ફ્રેન્ડ્સ તો કે કોન્ક્રીટને આપણે મિક્સિંગ કરવાનું હોય. એની બે મેથડ છે જનરલી, હેન્ડ મિક્સિંગ ને મશીન મિક્સિંગ. જ્યારે આપણે કોઈ પણ નાના કામો કરવાના હોય તો હેન્ડ મિક્સિંગ યુઝફુલ થાય છે. જ્યારે આપણે કોઈ પણ મોટા અથવા અગત્યના કામો કરવાના હોય તો મશીન મિક્સિંગ યુઝફુલ થાય છે. હેન્ડ મિક્સિંગ આપણે કેવી રીતે થાય છે તેના વિશે આપણે મિક્સિંગ જ્યારે આપણે જ્યારે આપણે પ્રોડક્શન કોન્ક્રીટની વાત કરતા હતા ત્યારે આપણે મિક્સિંગમાં મેં તમને આના વિશે ડિટેલ્સમાં અભ્યાસ કરાવ્યો હતો. પછી છે નેક્સ્ટ એડવાન્ટેજીસ ઓફ એફઆરસી. રેડી. હવે આપણે એના જોવાના છે ફાઇબર રેન્ફોર્સ્ડ કોન્ક્રીટના ફાયદા. તો છે રિડક્શન ઇન શ્રિંકેજ એન્ડ ક્રેકિંગ. રેડી. શ્રિંકેજ અને ક્રેકિંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. તિરાડોમાં ઘટાડો થાય છે. સંકોચન અને તિરાડોમાં ઘટાડો થાય છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન બોન્ડ સ્ટ્રેન્થ. જે બોન્ડ સ્ટ્રેન્થ હોય કોન્ક્રીટ અને સ્ટીલની એમાં શું થાય છે? વધારો થાય છે. ઇન્હેન્સમેન્ટ ઓફ ફટીગ સ્ટ્રેન્થ એન્ડ એન્ડ્યોરન્સ લિમિટ. રેડી. પછી છે બેટર ટફનેસ. રેડી. ટફ આપણે કહીએ ને, આપણે ગ્લાસ હોય આપણે મોબાઈલની અંદર ગ્લાસ આપણે કેવો ફિટ કરાવીએ? ટફન ગ્લાસ ફિટ કરાવીએ તો એની અંદર કોન્ક્રીટમાં શું આવશે તો કે ટફનેસ આવશે. પછી છે લોઅર પરમાબિલિટી ઓફ કોન્ક્રીટ. તો ફ્રેન્ડ્સ પરમાબિલિટી એટલે શું થાય તો કે પારગમ્યતા. એ આપણે હાર્ડનેટ કોન્ક્રીટમાં આપણે બેટર આપણે એક્સપ્લેન કરાવેલું જ છે. જો વિડીયો ન જોયા હોય તો વિડીયો જોઈ લેવા. પછી છે એપ્લિકેશન ઓફ એફઆરસી તો કે પેમેન્ટ એન્ડ ફ્લોર્સ. જે પેમેન્ટ એટલે શું થાય તો કે જે રોડ હોય તે, પછી એના ફ્લોર એટલે આપણે ફ્લોરિંગ જોઈએ છે તે, પછી વોટર રિટેનિંગ સ્ટ્રક્ચર, બ્લાસ્ટ રેઝિસ્ટન્ટ સ્ટ્રક્ચર, પ્રીકાસ્ટ પ્રોડક્ટ. રેડી. પછી છે વેરિંગ સરફેસ ટુ એક્ઝિસ્ટિંગ બ્રિજીસ એન્ડ કલવર્ટ્સ, પુલો. પછી છે રિપેર્સ એન્ડ રિહેબિલિટેશન વર્ક્સ. રિપેર્સ અને રિહેબિલિટેશનમાં શું ડિફરન્સ છે ફ્રેન્ડ્સ? તો રિપેરમાં શું થાય તો કે જે મેન્ટેનન્સ કરવું તે, અને રિહેબિલિટેશન એટલે શું થાય તો કે એનું કન્સ્ટ્રક્શન વર્ક્સ ને એ બધું. રેડી ફ્રેન્ડ્સ? થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે બે અગત્યના ટોપિક જે એક્ઝામની અંદર પૂછાય છે આ ચેપ્ટરની અંદર એમાંનું ફર્સ્ટ છે રેડી મિક્સ કોન્ક્રીટ. ફ્રેન્ડ્સ એમાં રેડી મિક્સ કોન્ક્રીટ છે તમે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન ગણજો. એક્ઝામની અંદર આ તમને 4 થી 7 માર્કમાં એક્ઝામમાં પૂછાશે જ. અને ફાઇબર એન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ છે એને હું આઈએમપી આપું છું કેમ કે એના પૂછાવાના ચાન્સીસ થોડા ઓછા છે એઝ કમ્પેર ટુ આરએમસી. તો આ બંને ટોપિક ખૂબ જ અગત્યના છે. એકદમ વ્યવસ્થિત પ્રિપેર કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરીશું.